બોલો સત્ય સનાતન ધર્મ કી જય. મધુરામ બાપાની જય. ગોવિંદરામ બાપાની જય. ધનારામ બાપાની જય. તમે હું કરી એવું નથી, આ પહેલેથી છે ભાઈ, પહેલેથી આ વસ્તુ છે. અને તમારે મારે કરવું એમ નથી, આપણું છે. પણ જે આપણું સમજીને કરે એની માટે છે. પહેલાના ઋષિ મુનિઓ કે કોઈ રાજા હતા તો એ રજવાડા આગળ ખબર પડે કે હવે આ અમારો ટાઈમ થઈ ગયો એટલે એ વનમાં વયા જાય, ગમે ના વયા જાય, નાજી ભક્તિ કરતા. શું કામ કે આ છેલ્લે કરવું જ પડે ભાઈ. અને તૈયાર આ વસ્તુ માણસનું કર્મ સમજાય, નકર સમજાતું નથી કર્મ એમ. અને કર્મ સમજાય તો માણસ છે એ માણસ નથી, દેવ છે. કર્મ સમજાય તું ભાઈ. 33 કોટી દેવ છે ત્યાં વૈયા નથી ગયા ભાઈ. પણ આપણે જોવા માટે એની આંખ્યું નથી, કારણ કે એ નકર જોવા માટે 33 કોટી દેવ છે આ જગતમાં છે બધી ભાઈ. પણ હવે આપણે એને અટાણે મોદી સાહેબ છે ને ભાઈ, પછી યોગી છે. આપણે હવે આને કઈ એની ઉપમા આપી શકીએ, કારણ કે આપણે એને ઉપમા દઈ શકતા નથી, કારણ કે આપણે એ કક્ષાએ પગ્યા નથી. નકર આપણે કહી શકીએ કે આ મોદી છે એ આનો અવતાર છે ભાઈ, એ કે યોગી છે આનો અવતાર છે. પણ એના જાવું પડે તો સમજાય ભાઈ. હવે રામચંદ્ર ભગવાન કહીએ કયા યુગમાં થઈ ગયા, કઈએ થઈ ગયા, શું કર્તવ્ય કહી ગયા, રામ કેવા હતા, હવે એના જાવું પડે આપણે. કારણ કે જે સદગુરુએ દીવી દીધી, તમે દીવી પ્રગટાવો નહીં તો ક્યાંથી મળે તમને ભાઈ? હે એ દીવીને પ્રગટાવવી પડે ભાઈ. જે લીલા તમારે જોવી હોય એ લીલા બતાય છે, પણ એ દીવીને પ્રગટાવવી પડે તો થાય. આ નવે છે કે ભાઈ તમને સત્ય સુધી જવા ન દે ભાઈ. કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને અહમ, પછી રૂપ, રસ, ગંધ ને પ્રસ, આ નવી વસ્તુ તમને સત્ય સુધી જવા ન દે. સત્ય સુધી તમારે જવું હોય તો તમારે કામને ઓળખવો પડે, ક્રોધને ઓળખવો પડે, મોહને ઓળખવો પડે. અને એને હું ઈ દેરાને દેવું ને કેતા નવ ઘરું ગડી ગયું ભાઈ. એ કે ફલાણો નવ ઘરું થું, પણ એલા નવ ઘરું પણ એ હું ભાઈ કામ છે. એને તમે જીતવો એટલે કામ કોઈથી કોઈના બાપની તેવડ ને જીતી શકાય. નિર્માણ પેલું એનું છે આ પૃથ્વીમાં. ચલો ભાઈ, માણસ ગમે એ આખું જગત મથણા મથે, ગમે એટલા મનુષ્ય, કામ કોઈથી ખૂટે હે ન ખૂટે ભાઈ. પણ એને સમજો તો સમજવામાં આવે ભાઈ. એને સમજી લ્યો એટલે કામને સમજવા જવું હોય તો ઈશ્વરીય વિચાર રાખો એની ભાઈ. ઈશ્વરીય વિચાર રાખો એટલે કામ સમજાય ભાઈ. પછી ક્રોધ ને તમારે સમજવો હોય તો ક્રોધ ને સમજવો હોય તો ક્ષમતાને પકડી લો ભાઈ. કોઈ માર કરતો આવતો હોય અને તમે હાવ થીર થઈ જાવ એટલે કોઈ તમને મારવા ન મળે ભાઈ. એ ક્ષમતા જો તમને સમજાય એની સામે ક્ષમતા છે. અને મોહ ને તમારે સમજવું હોય તો એની સામે ઉદારતા રાખો ભાઈ. તમારું મન એક ગ્લાસ જેટલું ન હોવું, વિશાળ હોવું જોઈએ. તમારે ખાવા ખીચડી બને તમારું મન મોટું હોય એટલે એ ઉદારતા એવી રાખો એટલે એ માણસ મહાન છે ભાઈ. એની મોહ ને જીતો, ઉદારતા રાખો ભાઈ. આ બધાને જીતવાની, જીતાય નહીં અને સમજી લેવાની વાત છે ભાઈ. કામ, ક્રોધ, લોભ, મોહ, પછી મદ. મદ જેને અહમ છે કે મારી પાસે 4 વ્હીલર છે, ગાડીઓ છે, બંગલા છે, એટલી મિલકત છે, એનો એને અહમનો નશો ચડી ગયો. અહંકાર એને ઘડિયાન પોરે અહંકારનો ફણગો ફૂટે એટલે એ વાર આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને અહમ આ બધા એકાબીજી મામા, ફૂઈ ને કાકા કુટુંબ ના છે. કામ વહી જાય તો ક્રોધ આવે, ક્રોધ વહી જાય તો મોહ આવે, મોહ વહી જાય તો મદ આવે. આ 5 તત્વ અને 5 તત્વના ફોરમ રૂપ, રસ, ગંધ અને પ્રસ, આ 5 કમળ માથે વારા કરીને બેહા કરે છે ભાઈ. ઘડીક કે આ હું ઊંઘી લઉં, ઘડીક કે આ ઊંઘી લઉં, ઘડીક આ ઊંઘી લઉં. એ કોણ? મન ભાઈ. એ બધા ફૂલ માથે બેઠા કરે ભાઈ. હવે હાસુ ફૂલ એને મળે નહીં એટલે વિરામ ને પામતું
ભાઈ એ કે ભમરા તું ભલે ની આવ્યો પ્રેમ નામનો પ્યાસી સો તું વૈકુંઠ નામનો વ્યાસી. ભાઈ હવે ભમરો છે પ્રેમ નામનો પ્યાસી છે, નામ એને અતિ પ્રિય છે. ભાઈ એ વૈકુંઠ નામનો તો વ્યાસી છે, જે વૈકુંઠ જાતિ આવ્યો ના જ્ઞાનો તો એ વ્યાસી છે. વ્યાસી કહેતા કે નાલી આવેલો છે. ભાઈ હવે આ ભમરમાં શક્તિ હતી કહાવે લાકડા લોઢા કોતરી ખાવે, કે કોમળ કમળમાં બીડાઈ જાવે એ રૂપ ક્યાંથી બદલાવે. ભાઈ હવે આવું આવું આપણું જીવન આપણે એક ભમર જીવન જ માનો આપણી માથે લઈએ. ભાઈ કારણ કે આપણે આવેલા છે ક્યાંથી સ્વર્ગથી. ભાઈ પણ હવે આપણું કર્તવ્ય ભમરાનું હતું ને આપણે કર્તવ્ય લીધું કિંગાનું. એનું ભાઈ નો કરવાના કામ કરીએ. ભાઈ પછી નો કરવાનું કરીએ, નો ખાવાનું ખાઈએ, નો પીવાનું પીએ. અને ભમરાની ઉપમા એવી છે કે ભમરો છે ફૂલ માથે બેહે સુગંધ લે. ભાઈ તમે ના જોવું તો ફૂલમાં શું કઈ ઓછું થઈ ગયેલું હોય હે, છતાંય કેટલો ગુજાટ થી જાતો હોય, કેવી શક્તિ એને. ભાઈ હે એ કે ભમરા તું ભલે ની આવ્યો પ્રેમ નામનો પ્યાસી સો તું વૈકુંઠ નામનો વ્યાસી. એ કે કોમળ કમળમાં બિલાઈ જાવે રૂપ ક્યાંથી બદલાવે. ભાઈ ભમરમાં શક્તિ હતી કહાવે. હવે એ આ લાક એનું રેણક કરવા માટે લાકડું કોતરીને ખાવે, લાકડામાં એ કોતરી નાખે એટલે રેણક કરી નાખે. હવે એમાં ભમરો હતી આ પંચ વિષયમાં કરકાપ થઈ ગયો. ભાઈ ઘેરાઈ ગયો. તે હવે હાજ સૂર્ય અસ્ત થઈ ગયા ને ખબર ન પડી. ભાઈ અને કમળ માથે બેહી રહ્યો હતા, કમળ બીડાઈ ગયું. હવે કમળ બીડાઈ ગયું એટલે ભમરાને થઈ ગયું હું બંધાઈ ગયો. ભાઈ હવે જો કોતરવા મળે તો જરા કેવું કમળનું પોચું કેટલું હોય, તરત કોઈ ભમરો બારો નો નીકળી જાય. પણ એની મનથી દુર્બુદ્ધિથી બંધાઈ ગયો કે હું બંધાઈ ગયો, હવે હું નીકળી ન શકું. હવે બગીચામાં હાલતો હાલતો હાથે આવ્યો એ ફૂલડું કમળની નીચે કસરાઈ ગયું, ભમરો મૃત્યુ પામ્યો. ભાઈ હવે ઈ મોહમાં એટલો કરકાપ છો એટલે ને હે નકર તો એ મુક્ત જ હતો. ભાઈ નકર ઈ કઈ બંધાયો હોય એમાં શક્તિ હતી. આમ માણસની અંદર એવી એક બ્રહ્મ શક્તિ હતી પડેલી છે. ભાઈ જેને નાભી પરા કહેવામાં આવે, એમાં એવી શક્તિ પડેલી છે કે એ શક્તિનો કોઈ મૂળ અમાપ શક્તિ છે એમાં. ભાઈ અને નવે ખંડમાં હું થઈ રહ્યું હું થવાનું છે એ બધી એને બ્રહ્મ શક્તિ ભાન આપે એવું અમાપ વસ્તુ પડેલી છે. ભાઈ પણ કારણ કે જેના મોઢા મોરી જોગ હોય સોકડા એને ક્યાંથી સડે. ભાઈ આથરના અધિકારી હોય પલાણ એને ક્યાંથી પડે. ગધેડો હોય એ આથરનો અધિકારી હોય, પલાણ એને પલાણ તો કોને અશ્વને પડે ને, ઘોડું હોય એને પડે. ભાઈ ઓલો મોરી જોગ હોય ગધો એને મોરી સડે, સોકડું એને કોઈ દિવસ ન સડે. એ કે પલાણના અધિકારી રહે કે પલાણ આથરના અધિકારી પલાણ એને ક્યાંથી પડે. એ મોરી જોગ જેના મોઢા સોકડા એને ક્યાંથી સડે. ભાઈ હવે જે માણસ છે હવે એનું કર્તવ્ય જ એવું નીસું વયું જાય. ભાઈ કે હું કોણ છું. ભાઈ હવે આવો જો વિચાર કરે કે હું ક્યાંથી આવ્યો, હું મારે કરવું છે, આની જો ભાન લઈ આવે ભાઈ તો નક્કી આવ્યો ના પાછો વયો જાય. ભાઈ એનું નામ જ મુક્તિ ને મોક્ષ આવ્યો ને પાછો વહી જાય. ભાઈ એ કેતા ખરા પણ કરતા નહીં મુકતા બડા લબાડ, ક્યાં મુખ લઈ જાય કે સાહેબ કે દરબારમાં સસા કો સિર પાવ. ભાઈ રાજા હોય મહારાજા હોય પણ હાસા હોય એને ના સિર પાવશે. ભાઈ ખોટા ને નથી. ભાઈ આ કેવું અને કરવું એમાં ફેર ગણો. ભાઈ બોલવું અને એ પાછું બોલ્યા પછી એ કરી દેખાડવું એમાં ફેર ગણો. બોલતા વાર કાંઈ ન લાગે, કરવું બહુ અઘરું છે. ભાઈ પહેલા યુગમાં, બીજા યુગમાં બલિરાજા છે. ભાઈ 9 કરોડ ને સમજણ આપી 7 કરોડ ને લઈને નિર્વાણ પદ ઉતર્યા. ભાઈ ત્રીજા યુગમાં હરિશ્ચંદ્ર અને તારામતી છે, એને 12 કરોડ ને સમજણ આપી અને 9 કરોડ ને લઈને નિર્વાણ 3 ફેલ 9 કરોડ નિર્વાણ પદ ઉતર્યા. ચોથા યુગમાં ઉદિષ્ટ હસ્તીના અત્યારે દિલ્હી કહેવાય હસ્તીના ઉપર આવ્યા ઉદિષ્ટ, એને 16 કરોડ ને સમજણ આપી અને 12 કરોડ ને લઈને નિર્વાણ પદ ઉતર્યા.
12 થી 13, 14, 15 ને 16 4 કરોડ ફેલવી ભાઈ આજથી 5000 વર્ષ પહેલા ભાઈ. હવે ઈનું ઈજ નામ અને ઈનો ઈજ ધર્મ અહીંયા અટાણે આપણે સ્થાપિત કરીને બેઠેલા. હવે જેટલા આમાંથી નીકળે એટલે કાઢવાના છે ભાઈ, જેટલા નીકળે એટલે ભાઈ. પણ આમાં 5 7 9 ને 12 33 મેળે મળ્યા ભાઈ. આ 33 માં એલો હંસ હોય ઈ જ આ વાતને જેમ જેમ સમજીએ કે નકર 80 વર્ષે 100 વર્ષે પાછો ઈ 84 માં હોય જાય, આમાં નથી આવતો ભાઈ. કારણ કે શિવની રૂંઢ માળા પારો બનવું ને બહુ મુશ્કેલની વાત છે ભાઈ. શિવ છે નિરંજન નિરાકાર છે. કારણ કે પેલા બ્રહ્મ અગ્નિમાં તપાવે એ બહુ ભાઈ. એમાંથી જો નીકળી ગયો હોય તો એનો પારોડો બને, નકર બનતો નથી ભાઈ. આમાં જેટલી પ્રયત્ન કરે એટલી કષ્ટી પણ પડે, અને એટલી સહનશીલતા પણ આવે, અને એટલી ઉદારતા આવે, અને એટલી અગમ ભેદની ખબર પણ પડે ભાઈ કે હું થવાનું છે, હું થઈ રહ્યું એ બધી તમે એનો આભાસ થાય. પણ એનો ભાસ કરી નાખો તો પછી નિરર્થ થઈ જાય. પણ તમે એનો ભાસ ન કરો તો એ ઉર્જા આગે હાલી જાય, હું થાય હું બધું ભાઈ થઈ જ રહ્યું છે ને થવાનું જ છે ભાઈ. સમય વિના થતું નથી ભાઈ, એ સમય હોય ત્યાં જ થાય. અને પછી એક થાવું થઈ રહ્યું અને થાવાનું ભાઈ, આની ગમ કોક ને હોય ભાઈ. એ કે હું થવાનું છે કાયમ થઈ ગયા પછી ખબર પડે ભાઈ, પેલા ન ખબર પડે. પછી હું થવાનું ને હું નહીં થાય એ થઈ ગયા પછી ખબર પડે, ને ઓલું નો ચા પેલા ખબર પડી જાય. આ એટલો આમાં ફેર છે. કારણ કે જેને આપણે પરા પશ્ચિમ થી મધ્ય અને વેખરી કહી ભાઈ. પછી જાગ્રત સસુપ્તિ તુર્યા ને તુર્યાતીત કહી ભાઈ. આ અવલ કવલ રેવી સાધના છે. જો આ સમજાય એટલે માણાનું એક જીવન ને સમજાતું, કેટલી કોટીનો આ હસ હોય એ આખું સમજાય જાય આપણને ભાઈ. કેટલાય વખત એવું થોડું છે, કેટલાય વખત તમે રાજા મહારાજા ઈચ્છા હોય ભાઈ. કેટલાય વખત તમે હાવ કંગાલ ન હોય, કેટલાય વખત તો તમે મહાન મિનિસ્ટર બનેલા હો. પછી એ તમને ખબર કઈ પડે, આ શેડો પાછો ના આડે થઈ ભાઈ. એટલે ત્યાં જ કીધું કે ભાઈ ભક્ત બીજ પલટે નહીં જુગ જાવે અનંત, ઉસનીસ ઘેર અવતરે આખી સંત નો સંત ભાઈ. આખીરી ગમે જાતમાં અવતરે કરો પણ એને ઉસનીસ નો કઈ ભેદ ન હોય. એ સતનો એને તાર હે ની હારે હોય, એને આ સેલો સવાસો સોડ્યો કઈ રીતે હોય. એ કે ભગવાન જે હોય એ પણ સેલે તાર શરણમાં રાખશે, ભક્તિ દે. એટલે એ પાછો નિર્માણ જન્મે ને લઈને ભક્તિ હોય, બીજો કઈ લપ ન હોય. એનું એક હોય કે 3 ટાઈમ મને ખાવા મળે, હું ખાવ, પછી કોઈક આવે એ ભૂખો ન જાય, અને મારો રામ રેકડો આ રટ હાલે. ઈ એનું કામ હોય. હાસી મૂડી એની શું હોય, હરિના નામની ભાઈ. બીજો એને કોઈ લેસ ન હોય ભાઈ. એટલે સંતોએ કીધું છે કે ભાઈ મળ્યા એને મળશે પૂર્વ જન્મની પ્રીતે, આ નવા ખાતે તો નહીં સડે આશે યુગો યુગની રીતે ભાઈ. અને ખાતા કદાચ પડી ગયા હોય તો એ આમાં હંગરી આ તપે કે ઓલી ધમીણ હોય ને એ તપાવે, આ પાછા નીકળી જાય. દેવાય પંડિત ને 750 હતા. હવે એમાં ધમીણ તપાવી તો 4 જ નીકળે, 700 બધા ફેલ ભાઈ. હાલો ઉલો વિન ને ઢાંગો 4 જ આવ્યા મારા ભાઈ. પણ દેવાય પંડિત એવો હતો કે આખા જગત ને લઈને હાલે એવો. દેવાય પંડિત એવો હતો ભાઈ. પંડિત નું બિરદ મેળવ્યું કે જેને હજી એના નામની વાણી હેલી જાય છે ભાઈ. હેલી જાય ને કોઈ એવો કોઈ નથી, કોઈ વાણી નથી એવી કરી ભાઈ. નિર્માણ એવું કોઈ નથી કર્યું. પણ એના શિષ્ય 4 મેન, હાલો ઉલો વિન ને ઢાંગો ભાઈ. આ સમજાય એની વાત છે. આ 4 હોય જ થયો, આ સત્સંગ હોય આ 4 હોય જ ભાઈ. ન હોય એમની હોય જ થી. દેવાય પંડિત હોય જ ભાઈ. આ 5 ની 4 ના શિષ્ય અને આ પંડિત પાસે હોય જ તે. આ સત્સંગ હોય કે ના, એ પાસે હોય.